ખનીજ ચોરી મામલે સુરેન્દ્રનગર પંથક સૌથી વધુ ચર્ચામાં રહે છે। અહીં તંત્રના ડર વગર ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનીજ ચોરી કરી રહ્યા છે, જેને અટકાવવા તંત્રનો પન્નો ટૂંકો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। અવારનવાર ખનીજ માફિયાઓની દાદાગીરી સામે આવતી હોય છે, જેમાં ખનીજ માફિયાઓ સામાન્ય લોકો તો શું પણ તંત્રને પણ ગાંઠતા નથી। ત્યારે સુરેન્દ્રનગરમાં ફરી એકવાર ખનીજ માફિયાઓની દાદાગીરી સામે આવી છે। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરી સામે આવી છે, જેમાં ખાણ ખનીજ વિભાગની ટીમના કબજામાંથી ગેરકાયદેસર ખનીજ ભરેલ ટ્રક ખનીજ માફિયાઓ દાદાગીરી કરીને છોડાવી ગયા છે, તેમજ ખાણ ખનીજ વિભાગની સરકારી કારને પણ ખનીજ માફિયાઓ નુકસાન કર્યું છે। એટલું જ નહીં, પરંતુ ખનીજ માફિયાઓએ ખાણ ખનીજ અધિકારીઓની જાહેરમાં અપશબ્દો પણ કહ્યા હતા। ત્યારે આ મામલે મૂળી પોલીસ મથકમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ખનીજ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જે બાદ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી છે। ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી બાદ ખનીજ માફિયાઓ હવે તંત્ર સામે પણ આંખો કાઢી રહ્યા છે। ત્યારે આવા ખનન માફિયાઓ ઉપર અંકુશ ક્યારે આવશે તે મહત્વનો સવાલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।